સૂત્રો જણાવી રહ્યા છે, મુન્દ્રા કસ્ટમની SIIB શાખાએ 2 કન્ટેનરમાંથી મિસડિક્લેરેશન દ્વારા મોકલાવેલો અંદાજિત 30 કરોડની કિંમતનો 50 ટન એરકા નટ્સ એટલે કે તૂટેલી અને આખી સોપારીનો જથ્થો ઝડપી પાડેલ છે। જાણવા મળી રહ્યું છે કે બિલ ઓફ એન્ટ્રીમાં અખરોટ દર્શાવાયેલો અને સોપારીનો આ જથ્થો ઘુસાડીને અંદાજિત ₹3 કરોડની ડ્યુટી ચોરી કરવાનો ષડયંત્ર ઘડાયો હતો। આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ UAEના જબેલ અલી પોર્ટ પર આ જથ્થો લોડ કરાયો હતો અને મુન્દ્રા પોર્ટ થઈને કાસેજમાં જવાનો હતો। ત્યારે અખરોટની આડમાં સોપારીની દાળચોરી વધી હોવાનું સામે આવી રહ્યું છે। સોપારી પરની 100%થી વધુની ડ્યુટીની ચોરી કરવાનું તરકટ સક્રિય બની ચૂક્યું હોવાનું સામે આવી રહ્યું છે।